સંજીવની જો લંકામાં આવે અને એની ઔષધિના ટીપાં લક્ષ્મણના મોઢામાં પાડવામાં આવે તો બેઠો થાય. એટલે હે હનુમાન બાપ, ક્યાં દ્રોણાચલ, ક્યાં લંકા? સૂર્યોદય પહેલા કેમ સંજીવની આવે? સીધી બીજી વાર હુકાર હનુમાનજી મહારાજે લંકાના રણમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની સામે કર્યો છે કે હે પ્રભુ, તારો દાસ છું બાપ, તું જો હુકમ આપતો હો તો દ્રોણાચલની ક્યાં વાત કરે છે? તો ઉડગન મધુ, તો રત્નાગર ડારુ, તો જાવ પાતાલ, શેષ માસુકી સહારુ, તો જાવ આકાશ, ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ, અને કહો સબક સકલ બલ જોર, સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ, मैं बांदर नेती करूं कि आखी लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरू. एक द्रोणाचल नहीं, प्रभु जो तारो हुकम होय ने तो आखी लंका ने उखाड़ी અને મૂળિયા હોતી ઠેઠ દ્રોણાચલના પહાડની માથે ઠપકારી દો, પણ પ્રભુ તો હુકમ આપ, તારા હુકમની જરૂર છે. અને ઈ સિવાય હે પ્રભુ બીજો રસ્તો ઈ છે કે હું આવું એ પહેલા કોઈ દી સૂર્ય ઉગે? નાનપણના મારા પરાક્રમની સૂર્યનારાયણને ખબર છે, એક વાર મેં એને ગ્રસી લીધો છે ને હવે જો બીજી વાર ઉગવાનો પ્રયત્ન કરે, હું આવું એ પહેલા તો બ્રહ્માંડમાં એક નહીં 12 સૂર્ય છે. કહ મારુતિ દ્વાદશ અર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. એક અર્ક નહીં, 12 સૂર્યના ભૂકા કાઢી નાખું મારી મુઠ્ઠીની માલપા લઈને, કરથી મીંડી ચૂરન કરું. અને એ છતાંય મને એમ લાગે કે સૂર્યનો ઉદય થઈ જાય અને ચંદ્રનો અસ્ત થાય તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે. તો હે પ્રભુ, ચંદ્રમાને લાવી તોડી નીચોવીને અમૃતના ટીપા લક્ષ્મણના મોઢામાં પાડીને એને ઉભો કરીશ, પણ પ્રભુ તું હુકમ આપ, તારા હુકમની જરૂર છે. લક્ષ્મીજી નારદને એમ કે છે કે જગતના નાથને લંકાના રણમાં આશ્વાસન આપીને એના આહુડા લોહી હકે ને નારદ એના મંદિર હોય. અને બીજી વાત એ છે, છતાંય જયારે હનુમાનજી મહારાજમાં કોઈ શંકા કરીને ત્યારે એને છાતી ચીરીને રામ બતાવ્યા, એના સાંપડ્યા આજે સુખ. પણ નારદજી, તમે હનુમાન થવા માટે છાતી ચીરવાનો કોઈ દી પ્રયોગ કરતા નહીં, કારણ કે એમાં રામ ને સીતા નહીં દેખાય. છાતી ચીરીને હનુમાનને રામ બતાવ્યા, એના સાંપડ્યા આજે સુખ. પણ કોઈ દી ના તમે ચીરશો છાતી, નહીતર દિલમાં થશે દુઃખ. ભૂલે ચૂકે જો ચીરાશે ને તો તમારા કાળા ધોળા બહાર કળાશે, તમારા કપટ કાળજાના બહાર નીકળી જાય. એટલે એ પ્રયોગ કોઈ દી કરતા નહીં. એટલી વાત સાંભળી એટલે હડડડડ હટ કરતો નારદજીનો ક્રોધ હેઠો બેસી ગયો. પાછા વળ્યા એટલે લક્ષ્મીજીએ કીધું કે કાં પ્રભુને નથી મળવું? કે ના, હવે કોક દીક મળી લઈશ. એ હનુમાનજી મહારાજ છે, એના પરાક્રમના 40 છે. એ તુલસીદાસજી મહારાજે હનુમાનજી મહારાજને સંભળાવ્યા છે કે હે પ્રભુ, તું કેવો પરાક્રમી છો. કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ગુજાગર. હે રામ દૂત ન તુલિત બલ ધામા, અંજન પૂત ભવન સુત નામા. महावीर विक्रम बजरंगी, सुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा. हाथ वज्र में ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महा जगवंदन. विद्यावान गुणी नबि चातुर, राम काज करिवे को नातुर. प्रभु करीत सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा. हे सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा. विकट रूप धरि लंक जलावा, विकट रूप धरि सूक्ष्म रूप धरि सिंह दिखावा. એ જ હનુમાનજી મહારાજ જયારે લંકામાં અશોકવનમાં ભગવતી જાનકીને મળે છે, તુલસીદાસજી મહાત્મા રામચરિત માનસમાં એમ કે છે કે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. માની ભ્રકુટીનો મરોડ બદલાય તો બ્રહ્માંડનો તોફાની છોકરો ફુગાને ફોડી નાખે
એવી રેખા આખા બ્રહ્માંડના અંડને ફોડી નાખે એ તાકાતવાળી જનેતા, અને કદાચ બ્રહ્માંડનું સર્જન પણ કરી શકે. અને હનુમાનજી અતુલિત બલધામ મહેમ શૈલાભ દેહમ ધનુજવન કુશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. એ અશોકુનમાં જગદંબા જાનકી અને હનુમાનજી મહારાજ બે મળે છે એટલે એમ લખે છે મહાત્મા તુલસીદાસજી કે જાનકી હનુમાનને ઓળખી નથી શક્યા. એ એમ કે છે કે નિશાચર કોઈ ભગવાન રામનું સ્મરણ કરીને મને છેતરવા માટે કદાચ આવ્યો હોય. પણ એક બાજુ જો ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશારિણીમ એક જગતનો ઉત્પત્તિ સ્થિતિને લઈ કરી શકે એવી માં બેઠી હોય, અને એક બાજુ જ્ઞાનીના અગ્રગણ્યમ બેઠો હોય હનુમાન, તો હનુમાનને ખબર ન હોય કે આ માં છે અને માં દીકરાને ન ઓળખે એવું બને. પણ બે કોડવર્ડમાં આજ પણ સીબીઆઈની આંતરરાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાની જેમ કોડવર્ડ ભાષા હોય છે એમ બે કોડવર્ડમાં વાત કરી છે. જાનકીએ એમ કીધું છે કે હે હર હાર આહાર સુત વિનતી કરો મેં તોર અને કલીપતિ કે પુત્ર કો દર્શ કરાવહુ મોર. હે હનુમાન, હે બાપ, હે હર હાર આહાર સુત ચારણી સાહિત્યનો અદ્ભુત દુહો છે. હે હર હાર આહાર સુત. જાનકી એમ કે છે કે હે હર હાર આહાર. હર નામ શિવ, શિવનો હાર એટલે સર્પ, સર્પનો આહાર એટલે પવન, અને પવનના એવા દેહે દીકરા હનુમાન હું તને વિનંતી કરું છું. હે હર હાર આહાર સુત વિનતી કરાવું મેં તોર અને કલીપતિ કે પુત્ર કો અને દર્શ કરાવહુ મોર. હવે જલ્દી મને કૌશલ્યાના દીકરા રામના તું જલ્દી મને દર્શન કરાવજે. એટલી જ આ વાત કરીને ત્યાં હનુમાનજીએ મુદ્રિકા નીચે નાખી, અને રામની મુદ્રિકા જ્યાં જાનકીએ જોઈ ત્યાં તો પરોહના પલ્લા મીંડા છૂટવા ભાઈઓ. હમંકીય વાહનની કિંગ હસી હાક દુતાલીય વાગીય ડંબર ડાક અઢારાઈ હાથ લંબાવી આવ્યો તો જટાજટ ઘોર મંડાણો જૂથ માને પરોહના પલ્લા મીંડા છૂટવા. નામ નથી પૂછ્યું, ગામ નથી પૂછ્યું, કેવી જ્ઞાતિનો છો, ક્યાંથી આવાથી નથી પૂછ્યું, પણ જ્યાં રામની મુદ્રિકા જોઈ ત્યાં તો મારને પરોહના પલ્લા છૂટવા મીંડ્યા. અને આમ કહીને આમ જે ચાર નાખ્યું ભેળી થઈ અને હનુમાનને એટલું કીધું હતું કે હે હનુમાન, તું ક્યાંથી આવે છે એની મને ખબર નથી, કયા ગામનો છો, કયા દેશનો ખબર નથી, પણ પ્રભુનો સંદેશો લઈને આવ્યો અને હું માં છું. અને માં જેની માથે પ્રસન્ન થાય અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. જાજ હું તને વરદાન આપું છું, તને અષ્ટ સિદ્ધિ નવનિધિ આપું છું. તારું સ્મરણ કરવા વાળાને, તારી ભક્તિ કરવા વાળાને પણ હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપીશ. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. હે હનુમાન, જેની માથે માં પ્રસન્ન થઈ હોય એને કોઈની સામે લાંબો હાથ ન કરવો પડે. બાપ, આજ હું તને એ આપું છું. એ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ભગવાન રામની જેણે ભક્તિ કરી હોય, જગદંબા જાનકીને જેણે સેવા હોય એને મળે છે. એના માટે એમ કહેવાય અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા નસબર દીન જાનકી માતા. राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा। फल तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। नानक काल रघुबरपुर जाजी जहाँ जन्म हरि भक्त कहाली। गौर देवता तिन नहीं डरी हनुमंत पैदल खुद करी। અને એવા જે હનુમાનજી મહારાજને સેવે છે એ હનુમાનજી મહારાજની જે ભક્તિ કરે છે, કળિયુગમાં એક જ દેવતા એવો છે કે જેનું સ્મરણ કરો, જેને આરાધો અને જેના શરણમાં જઈને એકવાર બે આહોડા પાડી લ્યો તો તુલસીદાસજી એમ કે છે नासे रोग करे सब पीरा जपत निरंतर घनमत वीरा। नासे रोग हरे सब पीरा जपत निरंतर घनमत वीरा। संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान डोलावे। नासे रोग हरे सब पीरा जपत निरंतर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान डोलावे। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। हे तिनके काज सकल तुम साजा।
અને હનુમાનજીની આરાધનામાં